બલિરાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો છે. ભગવાન ઉપેન્દ્ર પધારે છે. નામ છે ભગવાન ઉપેન્દ્ર, પણ કદમાં બહુ નાના ઠીંગણા એટલે નામ થયું વામનજી. બોલીએ વામન ભગવાન કી જય. બલિરાજાના યજ્ઞમાં આવી બલિરાજાએ પૂજન કર્યું. શું જોઈએ? મારા ચરણના માપના 3 ડગલા મને ભૂમિ આપો. સંકલ્પ કરવા માટે જારી લીધી. શુક્રાચાર્ય વિચાર્યું જલ નીકળશે તો સંકલ્પ થશે. બહુ સમજાવ્યા કે આ સામાન્ય બટુક નથી, સ્વયં વિષ્ણુ છે. હમણાં આકાશ જેવી કાયા ધારણ કરી તારું સર્વસ્વ માગી લેશે. ક્યું? પ્રહલાદનું પૌત્ર છું, મારું વચન નિષ્ફળ ન જાય. ભગવાને પેલું ધારવાળું ઘાસ દર્ભ ખસ્યો અને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. કે છે એની 2 દ્રષ્ટિ હતી કે બલિરાજાનું છે એ ભગવાન લઈ લેશે. ભગવાન કે છે આ બધું મારું જ છે, મારું આપેલું તું મને અર્પણ કર્યો છે. એની એક દ્રષ્ટિ કરી નાખી. સંકલ્પ થયો ત્યાં ભગવાને વિરાટ કાયા ધારણ કરી. એક ચરણમાં આખી પૃથ્વી માપી, બીજું ચરણ સ્વર્ગમાં પધરાવ્યું. ત્યાં બ્રહ્માજીએ કમંડલના જલથી પ્રભુના ચરણનું પ્રક્ષાલન કર્યું. એ જ પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે. પૂછું, 3 ડગલાનું વરદાન આપ્યું, ત્રીજું ચરણ ક્યાં પધરાવ્યું? બલિરાજા વિચારમાં પડ્યા. પત્ની વિંધ્યાવલી કહેવા લાગી, સ્વામી નિરાશ ન થાઓ, તમારી સત્તાનું જે માનતા હતા એ સર્વનું સમર્પણ કર્યું, પણ હજી સ્વનું સમર્પણ બાકી છે. આ શરીરને તમે પોતાનું માનો છો, ધરી દો પ્રભુના ચરણમાં. અને બલિરાજાએ પોતાનું મસ્તક પ્રભુના ચરણમાં નમાવ્યું. પ્રભુ, હજી હું હાર્યો નથી. એક સ્થાન મારી પાસે છે જ્યાં તમે આપના ચરણ પધરાવી શકો છો. અને ત્રીજું ચરણ ઠાકોરજી બલિરાજાના મસ્તક પર પધરાવ્યું. અને એ જ પ્રભુના ચરણ ચિહ્નની ભાવનાથી આપણે તિલક ધારણ કરીએ છીએ ઉર્ધ્વપુંડ. બલિરાજાને રસાતલનું રાજ્ય આપ્યું. બલિરાજા કો સમર્પણ સાચો, ભગવદીઓએ ગાયો. સામે ચાલીને પ્રભુ પધાર્યા અને બલિરાજાનું સમર્પણ સ્વીકાર્યું છે. સર્વસ્વ આત્મનિવેદન બલિરાજાએ કર્યું છે, જે બ્રહ્મ સંબંધ લેતી વખતે આપણે કરીએ છીએ. રસાતલનું રાજ્ય આપ્યું અને ભગવાન પોતે બલિરાજાના દ્વારપાલ થયા. સેવકની સેવા કરી એ ભગવાનનું પુષ્ટિ કાર્ય થયું. એટલે વામન દ્વાદશીનો ઉત્સવ પણ પુષ્ટિ માર્ગમાં આપણે મનાવીએ છીએ, પંચામૃત થાય છે. લક્ષ્મીજીએ વિચાર્યું કે મારા પતિ ઘણા સમયથી બલિરાજાના યજ્ઞમાં ગયા, હજી સુધી પાછા નથી આવ્યા. ચિંતા થઈ. નારદજી આવ્યા. દેવી, શું ચિંતા કરો છો? હજી સુધી મારા પતિ આવ્યા નથી, ક્યાં હશે? હમણાં જલ્દી આવશે નહીં. પૂછ્યું કેમ? બહુ સરસ દ્વારપાલની નોકરી મળી ગઈ છે. લક્ષ્મીજી માલણનું રૂપ લઈ પાતાળમાં આવ્યા. બલિરાજાને કહ્યું, મહારાજ, મારે કોઈ બહેન નથી, મારે કોઈ ભાઈ નથી અને તમારે કોઈ બહેન નથી. મારી ઈચ્છા છે તમને ભાઈ બનાવીને તમારી રક્ષા માટે રાખડી બાંધો. કે સારું, મારે કોઈ બહેન નથી, આજથી હું તમારો ભાઈ ને તમે મારા બહેન. અને ભાઈની રક્ષા માટે લક્ષ્મીજીએ સૌથી પહેલી રક્ષા બલિરાજાને બાંધી. ત્યારથી આપણે ત્યાં રક્ષાબંધનનો ઉત્સવ મનાવવામાં આવે છે. બેન પાસે રાખડી એમને એમ ના બંધાવાય. બેન ભાઈની રક્ષાની કામના કરે તો ભાઈ બી બદલામાં બેનને કંઈ આપે. માગો શું જોઈએ છે? મહારાજ, આમ તો બધું મારી પાસે છે, પણ મારા ઘરનો રખેવાળ થોડા સમયથી ક્યાંક ભાગી ગયો છે. આ તમારો દ્વારપાલ બહુ હટ્ટોકટ્ટો સુંદર છે, આપો એટલે મારું કામ થાય. લક્ષ્મીજી પ્રભુને લઈને સ્વધામ પધાર્યા. અને ત્યારથી દર વર્ષે 4.5 મહિના ભગવાન ચાતુર્માસમાં બલિરાજાની સેવા દ્વારપાલ બનીને કરે છે. એટલે કહેવાય કે ચાતુર્માસમાં દેવ પોઢી જાય. ભગવાન વિષ્ણુ સર્વદેવના અધિષ્ઠાતા છે ને એમના વગર કોઈ પણ વૈદિક કર્મ ન થાય. એટલે ચાતુર્માસમાં કોઈ પણ કાર્ય થતું નથી. દર વર્ષે 4.5 મહિના પ્રભુ બલિરાજાની દ્વારપાલ બનીને સેવા કરે છે. સેવકની સેવા કરી એ ભગવાનનું પુષ્ટિ કાર્ય થયું.